નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ 25 તારીખે તમારી એકમ કસોટી શરૂ થશે તો તમારા માટે અલગથી મેં પ્લેલિસ્ટ બનાવેલી છે। એમાં એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ, ઇંગ્લિશ બધા જ વિષયના એકમ કસોટીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તમને મળી રહેશે। તો તમારે શું કરવાનું છે, ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમે સાથે સ્ક્રીનશોટ લઈ લેજો। સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષામાં પૂછાશે વિભાગ એ માં MCQ 2-3 MCQ પૂછાશે વિદ્યાર્થી મિત્રો। અહીંયા હું તમને 15 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ આપું છું, એનામાંથી જ પૂછાશે તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો। આ 1 થી 3 છે। એના પછી સૌથી પહેલા આપણે વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી જોઈ લઈએ। 3-3 માર્ક્સના, 4-4 માર્ક્સના અને 11-11 માર્ક્સના પ્રશ્નો તમારી પરીક્ષામાં પૂછાશે। તો અહીંયા તમે જોઈ શકો છો સેક્શન બી 16મા નંબરનો પ્રશ્ન, રામ અને શ્યામ ભાગીદારી પેઢીના ભાગીદારો છે। તમારી પાસે ડાયજેસ્ટ હોય અથવા ચોપડી હોય તેમાં ટીક કરી દેજો અથવા તો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ લેજો। એના પછી જે 17મા નંબરનો ક્વેશ્ચન, નફા નુકસાન ખાતું અને નફા નુકસાન ફાળવણી ખાતાનો તફાવત લખો, ભાગીદારીના લક્ષણો સમજાવો। એના પછી આ બીજા બધા તમે જોઈ શકો છો। 21મા નંબરનો પ્રશ્ન, 22મા નંબરનો પ્રશ્ન, એના પછી 23, 24, 25, 26, 27, 28મા નંબરનો પ્રશ્ન છે, 29મા નંબરનો પ્રશ્ન છે। આ બધા જ તમને મળી રહેશે। એના પછી સેક્શન સી, હું તમને 5 પ્રશ્ન કહું છું વિદ્યાર્થી મિત્રો, એ 5માંથી જ એક પ્રશ્ન પૂછાશે 11 માર્ક્સમાં। તો 31મા નંબરનો પ્રશ્ન છે, રિયા અને શ્રેયાસ વાળો વાર્ષિક હિસાબો તૈયાર કરવાનો છે। એના પછી 32મો ક્વેશ્ચન છે, નીતિ અને રીતિ, એમાં પણ વાર્ષિક હિસાબો તમારે તૈયાર કરવાનો છે, તમે જોઈ શકો છો। એના પછી છે તમારો 33મા નંબરનો ક્વેશ્ચન, 34મા નંબરનો ક્વેશ્ચન, ધર્મ અને કર્મ વાળો એક ક્વેશ્ચન છે। એના પછી પ્રાચી અને આર્ચી 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે અને વાર્ષિક હિસાબો તૈયાર કરવાનો છે। અને છેલ્લો પ્રશ્ન, અહીંયા આ તો ઇંગ્લિશ મીડિયમનું ચાલુ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો। તો આ 5 પ્રશ્ન છે જે 11 ગુણમાં તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે। અને વિભાગ એ ના જે મેં તમને વિકલ્પો કીધા હતા એ પણ તમે અહીંયા સ્ક્રીનશોટ લઈ લેજો। 15, 14, 13, એના પછી છે 12, 11, 10, 9 અને બીજા બધા વિષયના પણ તમને અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે, એમાં વિડીયો મળી રહેશે। તો ફટાફટ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, થેન્ક યુ સો મચ।